જય સોમનાથ, વંદે ગૌ માતરમ। આજે આપણે પહેલી વાડી આવી ગયા છે અને લગભગ બધા ખેતરમાં 3-4 પાણી થઈ ગયા છે। અને આપણે આ પાછળ દેખાય એ ખેતર લગભગ 15 દિવસ થોડા લેટ થઈ ગયા હતા, કારણ કે આપણો બોરવેલ બગડ્યો હતો। એટલે આ ખેતરમાં 15 દિવસ લેટ થઈ ગયા, એટલે અત્યારે એમાં ત્રીજું પાણી જાય છે। આજે બપોરનો 1 વાગ્યાનો પાવર હતો, લાઇટ આવી ગઈ, બોરવેલ ચાલુ થઈ ગયો અને આ પાણી પણ આવી ગયું। આ ખેતરમાં આપણે ત્રીજું પાણી છે। હું અને મારા મિત્ર દશાભાઈ બંને જણા પાનત કરી રહ્યા છીએ। ઘઉં ખાવા હોય તો મહેનત કરવી પડે। સામેથી જે કુંડી છે ત્યાંથી પાણી આવે છે નેક દ્વારા। અહીંયાથી આ ખેતરમાં પાણી આવે છે। અમારે અહીંયા નેક કહીએ કે ઢાળીઓ કહીએ, કોઈ જગ્યાએ ઢોળીઓ કહે। બે દિવસમાં ખેતર કમ્પ્લીટ થઈ જશે। શિયાળો હોય કે ઉનાળો, પાણીનો ટાઈમ થાય એટલે ખેડૂતે હાજર રહેવું જ પડે। અડધું ખેતર તો પાણી પી લીધું છે, અડધું ખેતર બાકી છે। આપણે આ બોરવેલનું પાણી આવે છે, જે સામે બોર છે આપણો। હવે લગભગ 2 મહિના સુધી રાત્રે ખેતરમાં સૂવાનો વારો આવી ગયો છે, કારણ કે અમારા વિસ્તારમાં નીલગાય, રખડતા પશુ અને ભૂંડ રાત્રે બહુ હેરાન કરે છે। ઘઉં ખાઈ જાય છે અને ખેતરમાં દોડાદોડ કરીને ઘણું બધું નુકસાની લાવી દીધી છે અત્યાર સુધીમાં। એટલે આજ રાત્રિ જાગવાનું ચાલુ થઈ જશે 2 મહિના સુધી। જોઈ લો, આ રખડતા પશુના પગના ચિહ્ન। અડધી રાત્રે ગમે ત્યારે આવે અને ઘઉં ખાઈ જાય, ઘઉંનો બગાડ કરે। એક વિનંતી કરું છું કે તમે ખેડૂત પાસેથી કોઈ પણ પ્રકારનું અનાજ, કઠોળ કે શાકભાજી, કોઈ પણ પ્રકારની વસ્તુ તમે લો છો તો એની પાસે ભાવતાલ ના કરશો મહેરબાની કરી, કારણ કે એની પાછળ એને દિવસ રાત મહેનત લગાવી દીધી હોય છે। તમે રેસ્ટોરન્ટમાં જમવા જાઓ તો એક વેટર તમને સારી સર્વિસ આપે તો તમે બિલ ઉપર એને ટ્રીપ આપો છો,
તો જગતનો તાત તો 12 માસ તમને સર્વિસ આપે છે મારા વાલા. હંમેશા રિસ્પેક્ટ કરો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સોમનાથ, વંદે ગૌ માતરમ. જો આ રીતે આખી રાત ટોર્ચથી લાઇટ કરતું રહેવું પડે છે કે ગૌમાં ક્યાંય રખડતા ઢોર કે નીલગાય આવી ગઈ નથી ને, તે ચેક કરતું રહેવું પડે છે. નકર આપણા ઘઉં ખાઈ તો જાય છે પણ સામે નુકસાન બી બહુ કરે છે. દોડાદોડ કરે એટલે બધા ઘઉં ભાગી નાખે છે. ઓલી જે આંખો ચમકે છે એ બધી નીલગાયો પાછી આવી ગઈ છે. જ્યાં આમાં વિડીયો થોડો બ્લર દેખાશે પણ જે દૂરથી ફક્ત આંખો દેખાય છે એ બધી પાછી આવી ગઈ છે.